أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागाની અંદર હિકમત નંબર 66માં ઇરશાદ ફરમાવે છે કે ના અહલ સામે હાથ ફેલાવવા કરતા જરૂરત પૂરી ન થાય તે બહેતર છે. અલ્લાહે માણસને એવો બનાવ્યો છે કે એકબીજાની જરૂરત પડતી રહે છે, કેમ કે દરેક પાસે બહુ જ મહેદૂદ સગવડ હોય છે. તેનાથી પોતાની બધી સગવડ પૂરી કરી શકતો નથી. તે માટે બીજા પાસે મદદનો હાથ લંબાવવો પડે છે. જેના પાસે મદદ માગવામાં આવે તે બે પ્રકારના હોય છે. એક અહલ એટલે જેઓ બીજાની મદદ હસતા મોઢે મોહબ્બતની સાથે કરે છે, અને બીજા ના અહલ જેઓ કંજૂસ, તંગ નજર અને અહેસાન જતાવનાર હોય છે. તો જ્યારે ના અહલ પાસે મદદ માગો તો તે પોતાને જલીલ કર્યો ગણાશે, અને ના અહલ જલીલ કરીને પણ મદદ નહીં કરે. જો મદદ પણ કરે તો વર્ષો સુધી અહેસાન જતાવતો રહેશે. ઇમામ અલી અલૈહિસ્સલામના નૂરાની કલામમાં સમજાવે છે કે જે ના અહલ હોય એમની સામે હાથ ફેલાવવા કરતાં પોતાની જરૂરતને ખતમ કરીને સંતોષી બની રહેવું બહેતર છે. એક હદીસમાં મળે છે કે ઇમામ અલી અલૈહિસ્સલામ ખુદાની બારગાહમાં અરજ કરી કે યા અલ્લાહ, તું મને કોઈ તારી મખલૂકનો મોહતાજ ન બનાવો. ત્યારે રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમે ફરમાવ્યું કે આ રીતે ન કહો યા અલી, કેમ કે દરેક માણસને એકબીજાની જરૂરત પડે છે. ત્યારે ઇમામ અલી અલૈહિસ્સલામે પૂછ્યું, તો અય અલ્લાહના રસૂલ, કેવી રીતે બોલું? નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહ્યું, આ રીતે કહો, એ અલ્લાહ, ખરાબ લોકોનો મને મોહતાજ ન કર. ફરી ઇમામ અલી અલૈહિસ્સલામે પૂછ્યું, મખલૂકમાં ખરાબ લોકો કોણ લોકો છે? ત્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જવાબમાં કહ્યું, આ તે લોકો છે કે જ્યારે કંઈ આપે તો અહેસાન જતાવે, અને જ્યારે અહેસાન જતાવે ત્યારે સાથે તેને ઠપકો આપે. ઇમામ અલી અલૈહિસ્સલામ જે ના અહલ પાસે જરૂરત પેશ કરવાની મઝમ્મત કરી છે, એનું એ જ કારણ હોય છે કે ખરાબ લોકો બની શકે કે તમારી માદી જરૂરત પૂરી પણ કરે, પરંતુ મેણા મારીને અથવા બીજાઓની સામે બોલીને રૂહાની તકલીફ પહોંચાડે, અને રૂહાની તકલીફ શરીરની તકલીફ કરતાં પણ વધારે દુઃખ આપે છે. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ આ હદીસમાં એક મોટી વાત બયાન ફરમાવી રહ્યા છે કે જેની પાસે ન હોય તેને પોતાની હાજતને બીજાની સામે બયાન કરવા કરતાં આ બહેતર છે કે અજગર સાપના મોઢામાં કોણી સુધી પોતાનો હાથ નાખો. ટૂંકમાં બયાન કરીએ તો એમ છે કે જ્યાર સુધી જરૂરત ન હોય ત્યાર સુધી બીજા પાસે મદદ ન લેવી, અને જો મદદ લેવાનો સમય આવે તો કોઈ ઇજ્જતદાર પાસેથી મદદ માગવી જોઈએ, જે ઇજ્જતને સાચવી શકે. મદદ કરનારને પણ જાણ થાય કે જો આપીને મેણા મારવામાં આવે તો તે પછી નેકી નથી ગણવામાં આવતી. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from Fountain of Ahlul Bayt alayhim السلام.